1999માં કારગિલ વિજય દિવસ તરીકે આપણે 26 જુલાઈને ઉજવીએ છીએ। 25 વર્ષ પૂર્ણ થયા આ યુદ્ધને અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં એક ભવ્યથી ભવ્ય વિજય દિવસના પૂર્વ સંધ્યાએ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જામનગર મહાનગર સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા એક ભવ્યથી ભવ્ય મશાલ યાત્રાનું મંડળ વાઇઝ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચો જામનગર મહાનગર દ્વારા પણ એક ભવ્ય મશાલ યાત્રા વોર્ડમાં અલગ અલગ સ્થળે કાઢી અને એક મુખ્ય કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી માંડી અને તળાવની પાળે ગેટ નંબર 1 જ્યાં શહીદ સ્મારક છે ત્યાં 25 કલાક દીપ પ્રજ્વલિત કરી અને આ કાર્યક્રમને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો, જેમાં જામનગરના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવેશભાઈ અકબરી, મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તા અને જામનગરના યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા।